શું તમે ફોરેનમાં કંપની ઇન્કોર્પોરેટ કરી દીધી છે યા તો તમે કંપની બનાવવાનું વિચારી રહ્યા છો? અંત સુધી સાંભળો. ઘણા બધા લોકોએ કંપનીઓ ત્યાં ઊભી કરી દીધી છે, ટ્રાન્ઝેક્શન્સ બી ચાલુ કરી દીધા છે, પણ ફેમાનું ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ રૂલ રેગ્યુલેશન્સનું કોઈ કમ્પ્લાયન્સ કરેલું નથી. ઇન્ડિયામાં બી તમારી એન્ટિટી છે, ફોરેનમાં બી તમારી એન્ટિટી છે, બંનેના સેલ પરચેસના ટ્રાન્ઝેક્શન્સ થાય છે, તો ટ્રાન્સફર પ્રાઇસિંગની એપ્લિકેબિલિટી છે, ઇન્કમટેક્સ રિટર્નમાં ડિસ્ક્લોઝર નથી કરેલું, તો આ બધું છેલ્લે ઇન્કમટેક્સની નોટિસો આવશે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની નોટિસો આવશે અને 3 ગણી અમાઉન્ટનું પેનલ્ટીની જોગવાઈઓ પણ છે. તો આના માટે તમારે સૌથી પહેલા શું કરવું જોઈએ? સૌથી પહેલા કોઈ પણ કંપની બનાવતા પહેલા સારા કન્સલ્ટન્ટની એડવાઇસ લેવી જોઈએ. એડવાઇસ પ્રમાણે તમારે ફોરેન એન્ટિટીનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું જોઈએ. સ્ટ્રક્ચર ડિઝાઇન એ વખતે તમારે ડબલ ટેક્સેશન અવોઇડન્સનું પણ ધ્યાન રાખવું જોઈએ અને ટ્રાન્સફર પ્રાઇસિંગના રૂલ્સ રેગ્યુલેશન્સનું અનુપાલન થાય એ રીતના તમારે બધા ટ્રાન્ઝેક્શન્સ ડિઝાઇન કરવા જોઈએ, જેથી તમે ડબલ ટેક્સેશન અવોઇડ કરી શકો, હેવી કોસ્ટ કમ્પ્લાયન્સ જે છે એ બી તમે અવોઇડ કરી શકો અને પેનલ્ટીથી બચી શકો. કમ્પ્લાયન્સ બહુ સિમ્પલ છે, બટ નોન કમ્પ્લાયન્સ બહુ ખર્ચાળ છે. એટલે સૌથી પહેલા કમ્પ્લાયન્સ કરો અને ઇઝી વેથી તમે ફોરેનનો બિઝનેસ તમે રન કરો. આવા ને આવા ફેમા અને ઇન્ટરનેશનલ ટેક્સના અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરો.